સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં 35 વર્ષ જૂનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશાય, 3 મહિલા સહિત 4નો બચાવ। વડોદરા શહેરના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે 20 એપ્રિલની રાતે 10:30 વાગ્યાની આસપાસ 3 માળનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશાય થતા દોડધામ મચી। બિલ્ડિંગ હલતી હોવાની જાણ થતા ફ્લેટમાં રહેતા રહીશોએ જીવ બચાવ ભાગદોડ કરી। આ દરમિયાન 2 યુવકો ફસાઈ ગયા। સદનસીબે તેમનો આબાદ બચાવ થયો, જ્યારે પરિવારની 3 મહિલા સહિત 1 યુવક બહાર નીકળી જતા તેમનો પણ બચાવ થયો। 10:45 આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગને કરવામાં આવતા 11 જેટલી ગાડીઓ સ્થળ પર દોડી આવીને કાટમાળ નીચે કોઈ દબાયું છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે જેસીબીની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। લાશ્કરોની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી। ઘટનાની જાણ થતાં પોલીસે પહોંચી વિસ્તાર કોર્ડન કર્યો। ઘટનાને પગલે 4 એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી। સમતાના 33 વર્ષ જૂના સૂર્યકિરણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બની રહ્યો હતો, જેનું કામ ચાલી રહ્યું હતું। દરમિયાન રવિવારે મોડી રાત્રે એકાએક મકાનનો ભાગ ધરાશાય થતા 2 થી 3 પરિવારોના સભ્યો જીવ બચાવી ભાગ્યા હતા। જોકે તેની પાસે આવેલ અન્ય ફ્લેટ પણ જર્જરિત હોવાથી તેમાં રહેતા પરિવારોને પણ તકેદારીના ભાગરૂપે નીચે ઉતારી દેવાયા। ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી। બીજી તરફ ફાયર બ્રિગેડની TP-13, વડીવાડી અને ERCની ટીમોએ અંદર કોઈ ફસાયું છે કે નહીં તેની શોધખોળ હાથ ધરી, જ્યારે 2 જેસીબીથી કાટમાળ હટાવવાની કામગીરી મોડી રાત સુધી હાથ ધરાઈ હતી। ઘટનાને પગલે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, કોર્પોરેટર રંગ આયરે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। જેનો પ્રાથમિક જે માહિતી છે એ પ્રમાણે 6 હાઉસિંગના જે મકાનો છે, જેમાં નીચે 2, વચ્ચેના ફ્લોર પર 2 અને ટોપ ફ્લોર પર 2, એવી રીતના 6 ફ્લેટ છે, જેમાં એક સાઈડના જે 3 ફ્લેટ છે એ કોલેપ્સ થયા છે અને એમાં જે નીચેના જે ફ્લોર છે એમાં કોઈ રહેતું હોવાનું એવી માહિતી મળેલ છે અને ઉપરના જે 2 ફ્લોર હતા એમાં જે તમામ લોકો બહાર આવી ગયેલા છે। પરંતુ હાલમાં એવું જાણવા મળેલું છે કે નીચેના ફ્લોર ઉપર કંઈક રિપેરિંગનું કામ ચાલતું હતું અને મજૂરો ત્યાં હાજર હતા અને આ મજૂરો બાબતે અમે ઇન્ક્વાયરી કરી છે, પણ એમના કોન્ટ્રાક્ટરના કહેવા પ્રમાણે મજૂરો અહીંથી નીકળી ગયેલા હતા 5 વાગે। છતાં પણ પ્રિકોશનના ભાગરૂપે અંદર કોઈ છે કે નહીં એના માટે હાલમાં ફાયરની ટીમ દ્વારા અને પોલીસની ટીમ સાથે રહીને અત્યારે ચકાસણી કરી રહી છે। JCB આવી છે, હાઈડ્રા પણ આવી રહ્યું છે અને કોઈ પણ જાતની જાનહાનિ ન થાય અને કોઈ અંદર છે એને તાત્કાલિક આપણે બચાવી શકીએ એના માટેના તમામ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે। જ્યારે અકસ્માત થયો ત્યારે કેટલા લોકો ઇન્જર્ડ હતા અને એ લોકોને હાલમાં ઇન્જરીનું કારણ કે જે લેતા હતા બધા નીચે આવી ગયેલાનું જાણવા મળેલું છે। ઇન્જરીનો કોઈ રિપોર્ટ નથી, પરંતુ હાલમાં જે એક્સરસાઇઝ ચાલી રહી છે તો આપણે પછીથી વધારે સારી એ તપાસનો વિષય છે।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.